આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અને બીજા જ દિવસે જેમને ટિકિટ મળી ગઈ હતી એવા રાજુ કરપડાની સંપત્તિનો આંકડો સામે આવ્યો છે। 3.5 વર્ષની અંદર 5 ગણી સંપત્તિ રાજુ કરપડાની વધી ગઈ છે। આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અને બીજા જ દિવસે જેમને ટિકિટ મળી ગઈ હતી એવા રાજુ કરપડાની સંપત્તિનો આંકડો સામે આવ્યો છે। 3.5 વર્ષની અંદર 5 ગણી સંપત્તિ રાજુ કરપડાની વધી ગઈ છે। તો એના પરથી એવું લાગે છે કે ખેડૂતોએ રાજુ કરપડાઓ પાસેથી પ્રેરણા લેવા જેવી છે અને રાજુ કરપડાએ પોતે પણ ઇન્સ્પિરેશનના ક્લાસ શરૂ કરવા જોઈએ કે 3.5 વર્ષની અંદર 5 ગણી સંપત્તિ કેવી રીતના વધારી શકાય એની માહિતી લોકોને આપવી જોઈએ। કારણ કે બિચારા ખેડૂતો તો મહેનત કરીને ઘસાઈ જાય છે અને એમની સંપત્તિ વધતી નથી, પરંતુ રાજુ કરપડાની 2022માં 61 લાખ રૂપિયા સંપત્તિ હતી એ આજે 3 કરોડ ને 12 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। રાજુ કરપડા ત્યારે ચર્ચામાં આવેલા કે જ્યારે એમણે ખેડૂતોનો પ્રશ્ન ઉઠાવેલો અને હળદળ ગામની અંદર મહાપંચાયત બોલાવેલી અને એ વખતે એમને જેલ થઈ અને એ વખતે રાજુ કરપડાનું નામ વધારે ચર્ચામાં આવેલું હતું અને એ વખતે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા, પરંતુ જેલમાંથી બહાર આવ્યા એ પછી એમણે તરત આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને એ વખતે તો એવું કંઈ કીધેલું નહીં કે હું કઈ પાર્ટીમાં જવાનો છું, પરંતુ જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ અને 9 એપ્રિલે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ભાજપે 11 એપ્રિલે સુરેન્દ્રનગરની મૂડી 2 સીટ ઉપરથી જિલ્લા પંચાયતમાંથી રાજુ કરપડાને ટિકિટ પણ આપી દીધી। હવે રાજુ કરપડાએ જે સોગંદનામું રજૂ કર્યું, 11મીએ જે ફોર્મ ભર્યું એમાં સોગંદનામું રજૂ કરવું પડે, તો એ જે સોગંદનામું રજૂ કર્યું એમાં 3.12 કરોડની સંપત્તિ બતાવી છે। હવે 2022માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે ચોટીલા બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીએ રાજુ કરપડાને ટિકિટ આપેલી અને એ વખતે પણ જે સોગંદનામું રજૂ કરેલું ત્યારે 61 લાખ રૂપિયા સંપત્તિ હતી। મતલબ 3.5 વર્ષની અંદર રાજુ કરપડાની સંપત્તિ 5 ગણી વધી ગઈ છે। સાવર મિલકત 2026માં 98.12 લાખ બતાવવામાં આવી છે અને 2022માં એમની પાસે 28.04 લાખ સાવર મિલકત હતી અને જંગમ મિલકત 2026માં એમની 2.14 કરોડ બતાવવામાં આવી છે, જે 2022માં 33 લાખ રૂપિયા હતી। 3.5 વર્ષની અંદર એમણે સોનામાં પણ 21 તોલા સોનું વધારે ખરીદ્યું છે। 2022માં એમની પાસે 25 તોલા હતું અને 2026માં 46 તોલા સોનું થઈ ગયું છે અને એમને પત્ની પન્નાબેન, પુત્ર જયદેવ, પુત્ર સત્યદીપ આ પરિવારના નામે સોનું ખરીદ્યું છે। 3.5 વર્ષની અંદર 6.78 હેક્ટર જમીન પણ ખરીદી છે, જેની વેલ્યુ 1.89 કરોડ રૂપિયા છે। 3.5 વર્ષમાં 14.50 લાખ રૂપિયાના વાહનો પણ ખરીદે છે। એમની પાસે અત્યારે 5-6 વાહનો છે, ટ્રેક્ટર છે, માર્શલ જીપ છે, બાઇક છે, મારુતિ અર્ટિગા છે, ઇનોવા છે અને એમનું જે દેવું છે એ 2022માં 22 લાખ હતું, જે અત્યારે 48 લાખ થયું છે એવું બતાવવામાં આવ્યું છે। મતલબમાં રાજુ કરપડાનો બિઝનેસ શું છે એ ખબર નથી, પરંતુ ખેડૂતોના પ્રશ્ને લડે છે એટલે ખેતી કરતા હશે એમ માની લઈએ। તો ખેડૂતોએ એમની પાસેથી પ્રેરણા લેવા જેવી છે કે આટલી સંપત્તિ 3.5 વર્ષમાં 5 ગણી કેવી રીતના થાય એ રાજુ કરપડા પાસેથી શીખવી જોઈએ અને રાજુ કરપડાએ પણ પ્રેરણા ઇન્સ્પિરેશનના ક્લાસ શરૂ કરવા જોઈએ કે જુઓ આવી રીતના સંપત્તિમાં વધારો થઈ શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।